હવે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। આગામી 2 દિવસ રાજ્યમાં ગરમીનો વર્તાશે પ્રકોપ, જ્યારે 2 દિવસ બાદ આંશિક રાહત મળવાની સંભાવના, હવામાન વિભાગે કરી આગાહી। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી, કોંગ્રેસે કહ્યું કોર્પોરેશન કરતા હોસ્પિટલમાં વધારે ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટ પદ્ધતિને ગણાવી ભ્રષ્ટાચારનો મૂળ। રાજકોટમાં વધુ એક મંડળીએ ફેરવ્યું ફૂલેકું, 10% વળતર મેળવવાની લાલચમાં 262 લોકોના 1.5 કરોડ રૂપિયા ડૂબ્યા અને મંડળીના સંચાલક શૈલેષ ઠુમર સાથે નોંધાઈ ફરિયાદ। ફરી એકવાર વીજ વિભાગની ઘોર બેદરકારી અને અમદાવાદમાં ગ્રાહકને આવ્યું 6,67,000 વીજ બિલ અને મહિને 20,000 કમાતો પરિવાર મુકાયો ચિંતામાં। કાળઝાળ ગરમી વચ્ચે છઠ્ઠા તબક્કાનું મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં થયું સરેરાશ 49.20% મતદાન, સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 70.19% મતદાન નોંધાયું।